નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે પવન, તાપમાન અને આવનારા દિવસમાં માવઠાના કોઈ જગ્યાએ ઝાપટા પડે તે વિશેની અગત્યની ચર્ચા કરવાની છે. સૌપ્રથમ દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો આ લલકા ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવી. હવે ખાસ કરીને આપણે માવઠાના ઝાપટા વિશેની માહિતી આપું એ પહેલા હું આપને એ જણાવી દઉં કે અત્યારે જે પવનની ઝડપ છે આમ તો નોર્મલ કરતા વધારે ચાલી રહી છે. અત્યારે એવરેજ પવનની ઝડપ છે એ લગભગ 15 થી લઈને 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહી છે. એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓ, કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના એવા વિસ્તારો છે કે ત્યાં પવનની સ્પીડ નોર્મલ કરતા વધારે છે, એટલે કે લગભગ 18 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે અને બીજા વિસ્તારોની અંદર પણ 15 ઉપરની સ્પીડ ચાલી રહી છે. આ જે પવનની ઝડપ છે એ પણ હજુ આવનારા 3 થી 4 દિવસ સુધી કન્ટિન્યુ રહેશે. આમાં કોઈ મોટો બદલાવ નહીં આવે. જો કે આ પવનની ઝડપ છે એ અતિ તાપમાનને કારણે આપણે ખૂબ દેખાઈ નથી રહી, પણ એકંદરે પવનની ઝડપ છે એ નોર્મલ કરતા ચોક્કસ અત્યારે વધારે છે. એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયું અત્યારે ચાલી રહ્યું છે. આજે 26 એપ્રિલ થઈ છે. 26 એપ્રિલ એટલે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ આ પવનની સ્પીડ છે એ થોડીક વધારે નોંધાઈ રહી છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આ વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનો બંને મહિના દરમિયાન પવનની ઝડપ છે એ થોડીક વધારે જોવા મળી છે. એ પછી હવે તાપમાનની વાત કરવા જઈએ તો આમ જોવા જઈએ તો અત્યારે સામાન્ય રીતે તાપમાન છે એ નોર્મલ 40 પ્લસ તો ચાલતું જ હોય. એ જ મુજબ આ તાપમાનનો રાઉન્ડ છે છેલ્લા ઘણા દિવસથી ચાલી રહ્યો છે. આમ તો આપણે જ્યારે પણ 19-20 એપ્રિલે જે માહિતી આપી હતી એમાં જણાવ્યું હતું કે 26 તારીખ સુધી આ તાપમાનમાં કોઈ રાહત નથી મળવાની. એ જ મુજબ આજે 26 તારીખ સુધી કન્ટિન્યુ આપણે 41 થી લઈ અને 43 ડિગ્રીને આઇસોલેટેડ એરિયાની અંદર 44 તો કોઈ વિસ્તારમાં 44 પ્લસ તાપમાન નોંધાયું છે. આ તાપમાન હજુ પણ આવનારા દિવસમાં કન્ટિન્યુ રહેશે, એટલે કે આજે 26 તારીખ છે, 27, 28, 29 ને 30 આ જે એપ્રિલ મહિનાના છેલ્લા 4 દિવસ છે એ છેલ્લા 4 દિવસ દરમિયાન પણ તાપમાન છે એ એવરેજ 42 થી લઈને 44 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. ને એકલ દોકલ સેન્ટરમાં ગુજરાતમાં તાપમાન છે 44 પ્લસ એટલે કે 44.5 અથવા તો 45 ડિગ્રી સુધી જોવા મળી શકે છે. જેમાં સૌથી ઊંચું તાપમાન જોવા મળશે એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતનું ઈડર હોય અથવા તો ઇકબાલગઢ છે, હિંમતનગર છે, પાટણ છે અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, નડિયાદ અને કપડવંજ જેવા સેન્ટરો છે. આ તમામ સેન્ટરોની અંદર 44 પ્લસ તાપમાન જોવા મળી શકે છે. જોકે કચ્છની અંદર પણ કંડલા, ભુજ, ભચાઉ અને રાપર જેવા વિસ્તારોની અંદર પણ નોર્મલ કરતા ઊંચું તાપમાન નોંધાશે. બાકી સૌરાષ્ટ્રની અંદર પણ એવરેજ તાપમાન 42 થી લઈ અને 44 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. એમાં સૌથી ઊંચું તાપમાન છે એ સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને અમરેલી જેવા સેન્ટરોની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે. એ સાથે બીજા તમામ વિસ્તારોની અંદર પણ એવરેજ આવનારા 4 દિવસ એટલે કે 27, 28, 29 અને 30 એપ્રિલ આ 4 દિવસ દરમિયાન તાપમાન છે તે એવરેજ 40 પ્લસ તો રહેવાનું છે, એટલે કે 41, 42 અને મોટા ભાગના વિસ્તારોની અંદર 42, 43 ડિગ્રી તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે અત્યારે પણ એક હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને આ હીટવેવ હજી એપ્રિલ મહિનાના અંત સુધી ચાલશે. જો કે એપ્રિલ પૂરો થાય ત્યારબાદ જે મે મહિનાની શરૂઆત થશે અને મે મહિનાનું પ્રથમ અઠવાડિયું હશે એમાં મેં આપને થોડા દિવસ પહેલા પણ એક વિડીયોની અંદર માહિતી આપી હતી કે મે મહિનાના પહેલા અઠવાડિયામાં અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. અને એ ઝાપટાનું કારણ છે જ્યાં ઘણા દિવસથી સતત જે હીટવેવ અને ગરમી ચાલી રહી છે, ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે. આ ઊંચા તાપમાનને કારણે આપણા ગુજરાત ઉપર એક અસ્થિરતા બની રહી છે. અમુક વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમો બનશે. લોકલ સિસ્ટમ બને એટલે કે એ ઓલ ઓવર ગુજરાતમાં ન હોય, કોઈ જગ્યાએ સીમિત વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમ બની જાય. અતિ ગરમીને કારણે, અતિ ઊંચા તાપમાનને કારણે એ વિસ્તારોની અંદર લો પ્રેશર બને, અચાનક બપોર પછીના સેશનમાં ત્યાં વાદળ બંધાઈ જાય અને છૂટાછવાયા ઝાપટાઓ પડી જાય. આવું ઊંચા તાપમાનને કારણે ઘણી વખત બનતું હોય છે. આ સતત ઊંચું તાપમાન ચાલી રહ્યું છે. આની સાથે જે રીતે અત્યારે અરબ સાગરની અંદર એન્ટી સાયક્લોન જે સક્રિય હોય અને એની જે ગરમ હવાઓ પણ ગુજરાત ઉપર આવી રહી છે અને ગુજરાત ઉપર અત્યારે એક અસ્થિરતા ભર્યું વાતાવરણ બને તેવી શક્યતાઓ છે. એટલે આ 4 દિવસ હજુ પણ ઊંચું તાપમાન જોવા મળશે અને મે મહિનાના પહેલા અઠવાડિયામાં લોકલ સિસ્ટમો બંધાઈને લોકલ સિસ્ટમોને કારણે કોઈ જગ્યાએ બપોર પછીના સેશનની અંદર છૂટાછવાયા ઝાપટા પડી શકે. જોકે અત્યારે આપણું અનુમાન છે એ મુજબ કે એ જે ઝાપટા હશે એ અતિ હેવી નહીં હોય, એટલે કે આપણે નુકસાન કરે એ ટાઈપના નહીં હોય, પણ છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓ છે
એ જોવા મળશે. જોકે આ ઝાપટાઓ કયા કયા વિસ્તારમાં જોવા મળશે એની પણ આપણે સમય આવતા વાત કરતા રહીશું, પણ અત્યારે માનસિક એવી તૈયારી રાખવાની છે. છૂટાછવાયા ઝાપટા પડી શકે. નુકસાનકારક કોઈ ઝાપટાને અતિ તીવ્ર માવઠું નથી થવાનું, એટલે એની કોઈ ચિંતા કરવાની નથી કે ડર રાખવાની જરૂર નથી. છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડવાના છે જેની નોંધ લેવાની છે. એ ઝાપટાઓ છે આમ જોવા જઈએ તો એપ્રિલ મહિના દરમિયાન અતિ ગરમીને કારણે રેગ્યુલર પડતા હોય, આમાં કોઈ નવી વાત નથી. કેમ કે એપ્રિલ મહિનામાં જે ઊંચું તાપમાન હોય, મે મહિનાના જે શરૂઆતનું સેશન હોય, એપ્રિલ મહિનાનું શરૂઆતનું સેશન હોય, આ બંને સેશન એવા છે કે એમાં અતિ ગરમી હોય છે અને અતિ ગરમીને કારણે લોકલ સિસ્ટમને ક્યારેક બનતી હોય ને એના કારણે ઝાપટા પડતા હોય. એ જ મુજબના અત્યારે આ એપ્રિલ મહિનામાં ઊંચું તાપમાન ચાલી રહ્યું છે અને મે મહિનામાં આની અસર જોવા મળશે અને લોકલ સિસ્ટમને કારણે છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે. એ વિશેની સંપૂર્ણ માહિતી છે એ અસ્થિરતા ઉપર અમારી સતત નજર રહેશે અને એની સતત માહિતી છે અમે આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રો વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ લલકાર ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવી. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર